જય શ્રી કૃષ્ણ ભક્તજનો, હું તમને આજે સંત ચરિત્ર સંભળાવું છું. તેમાં સંભળાવું છું ભક્ત નાભાજીની વંદના. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ પરમ મંગલમય છે. પરમાત્મા મંગલરૂપ છે. ઋષિઓનું વર્ણન છે કે સંસાર અમંગલ છે. મંગલમય એક ભગવાન નારાયણ છે. સંસાર મંગલ છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ્ય દેખાય છે. બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે. જે મદિરા પાન કરે છે તેની બુદ્ધિ બગડે છે. પણ વાસના એવી મદિરા છે, તેને યાદ કરો તો બુદ્ધિ બગડે છે. જીવ પોતાને સ્વતંત્ર સમજે છે, પણ જીવ કામને આધીન છે. ઘણા માને છે કે ક્રોધ ન આવે તો સારું, પણ ક્રોધ આવ્યા વગર રહેતો નથી. કલયુગનો માનવ પરતંત્ર છે. પાન તમાકુ જેવી તુચ્છ વસ્તુને તે છોડી શકતો નથી. કામ પોતે મિત્ર છે એમ પ્રતીત કરાવી માનવને છેતરે છે. કામ શત્રુ હોવા છતાં મિત્ર જેવું લાગે છે. તે કોઈને સુખ આપતો નથી. આથી કામને અમંગલ કહ્યો છે. કામ કપટ કરીને ગમે તે રીતે ઘરમાં ઘૂસી જાય છે. માનવ મૂર્ખ નથી, પણ કામ આવતા વિવેક ટકતો નથી. વિવેક વહી જાય છે. તેથી કામને શત્રુ કહ્યો, અમંગલ કહ્યો. ઘણા વર્ષો થયા કામ હૃદયમાં બેઠો છે. તેને શત્રુ સમજી ધક્કો મારો. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી સંમોહન ઉત્પન્ન થાય છે. લોભ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય એટલે સ્મૃતિભ્રંશ. સ્મૃતિભ્રંશ એટલે બુદ્ધિનો નાશ થાય છે. આમ સર્વ અનર્થનું મૂળ કામ છે. પરમાત્માને કામનો સ્પર્શ નથી થતો. સૂર્યનારાયણને અંધકારનો સ્પર્શ થાય નહીં. તેમ ભગવાનના શરણમાં રહો. ભગવાન નામ જપ કરો. જ્યાં રામ ત્યાં કામ નહીં. હૃદય સિંહાસન પર રામ રાખો. ભગવાનનું નામ, રૂપ, લીલા, પરિકર આ બધું મંગલ છે. સત્કર્મ કરવાથી પાપનો નાશ થાય છે. કેટલાક ઘરનું કામ કરતા સ્થિર રહે છે, પણ ભગવાનનું નામ લે ત્યારે તેની સ્થિરતા જ જતી રહે છે. જે પરમાત્માનું ધ્યાન છોડી સંસારનું ચિંતન કરે તેનું મન બગડે છે. ભક્તિમાં ભગવાનનું વિસ્મરણ એ મરણ છે. ભગવાનનું સ્મરણ એ જ જીવન છે. જ્ઞાન માર્ગમાં સંસાર ચિંતન એ વિઘ્ન છે. રોજ સત્કર્મ કરવાની ટેવ પાડો. ઘણીવાર રોજ કરવાના કાર્યમાં ભાવ રહેતો નથી. ઉપેક્ષા આવે છે. આ ઉપેક્ષા વિઘ્ન છે. રોજ સત્કર્મ કરવાની ટેવ પાડો. ઘણીવાર રોજ કરવાના કાર્યમાં ભાવ રહેતો નથી. ઉપેક્ષા આવે છે. આ ઉપેક્ષા વિઘ્ન નાશ માટે મંગલમય ભગવાનનું સ્મરણ, ધ્યાન, દર્શન તે જ કલ્યાણકારી છે. કોઈ ધ્યાન કરવા બેસે, કથા શ્રવણની ઈચ્છા કરે, મંદિરમાં દર્શનની ઈચ્છા કરે, ગંગા સ્નાનની ઈચ્છા કરે, દાનની ઈચ્છા કરે, ત્યારે અનેક વિઘ્નો આવે છે. એમ કહેવાય છે કે ઉપરના સત્કર્મો કરતા અંદરથી અનેક વીર પુરુષો વિઘ્ન ઊભા કરે છે. ભાગ્ય પ્રતિકૂળ થયા પછી ગમે તે કરો, ઘરમાં લક્ષ્મી રહેતી નથી. જ્યારે ભાગ્ય અનુકૂળ ત્યારે દાન કરો. લક્ષ્મીને સન્માર્ગે વાપરો. મહાભારતમાં કથા આવે છે, ગંગા સ્નાનમાં 25,000 વીર પુરુષો વિઘ્ન કરે છે.
ભીમ આ વાતની મિથ્યા કરવા પ્રાતઃકાલમાં 5 વાગે સ્નાન કરવા જાય છે. તે ગદા લઈને જાય છે. કોણ વિઘ્ન કરે છે? હું જોઉં છું, એમ ભીમ બોલ્યો છે. સવારના 5 થી સાંજના 5 સુધી ગંગા સ્નાનના સંકલ્પથી ગયેલો ભીમ કોણ સ્નાન કરતા અટકાવે છે એની રાહ જોતો સ્નાન કર્યા વગર ઊભો છે. 12 કલાકથી ઊભો છે. ઘણા બધા ગંગા સ્નાન કરી વિદાય થયા. ભીમ હજુ સ્નાન કર્યા વગર જ ઊભો છે. ભીમે હજુ સ્નાન નથી કર્યું. 12 કલાક થયા. ભીમે સ્નાન ન કર્યું. ગંગામાને પ્રણામ ન કર્યા તો ભીમને કોણે અટકાવ્યો? પાપ જ વિઘ્ન કરે છે. આપણે મંગલાચરણમાં વંદન કરીએ છીએ. વંદના કરતા કહીએ છીએ, હું દેવોને વંદન કરું છું. મારી ભક્તિમાં વિઘ્ન ન આવે. કોઈ અતિશય ભક્તિ કરે તે દેવોથી સહન થતું નથી. ભક્તિથી તપથી કોઈ દેવ કરતા મોટો ન થાય તે દેવ જોઈએ છે. આથી પ્રારંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે. ભક્તમાલ ભક્તિનો ગ્રંથ છે. સંતો ભક્તોના મંગલ ચરિત્રનો ગ્રંથ છે. તેમાં નાભાજીએ મંગલાચરણ કર્યું છે. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક ઇનકે પદ વંદન કિએ નાશ હી વિઘ્ન અનેક. ભક્ત ભક્તિ ભગવાન અને ગુરુ આ બધા એક જ છે. જેમના સ્મરણ કીર્તનથી વિઘ્નોનો નાશ થાય છે. રામાનુજ સંપ્રદાયના ભક્ત નાભાજી શ્રી સીતારામના સેવક હતા. પ્રથમ ભગવાનના દર્શન કરો, પછી વંદન. વંદન હૃદયનો ભાવ વ્યક્ત કરે છે. માનવમાં અભિમાન હોય તો તેનું હૃદય નમતું નથી. અભિમાનીનું હૃદય કઠણ હોય છે. કરેલા પાપનો જેને પસ્તાવો થાય છે તેનું હૃદય સરળ બને છે. જીવનમાં પૂર્ણ આવે તો ભૂલો પાપનું સ્મરણ રાખો. પાપને સાધારણ ન માનો. પાપ વિઘ્ન કરે છે. જે પાપ નથી કરતો તે મહાપુણ્ય કરે છે એમ માનો. માનવ સત્કર્મ કરે છે. સત્કર્મની સમાપ્તિમાં સંકલ્પ કરે છે. ત્યારે બોલે છે, નમમ આ કાર્ય મેં નથી કર્યું, પ્રભુ કૃપાથી આ કાર્ય થયું છે. જે માનવ પાપ છુપાવે છે અને પુણ્ય પ્રગટ કરે છે તેના મનમાં પાપ ઘર કરે છે. પાપને બહાર કાઢો. પાપ થાય ત્યારે 2-4 સંતોને વંદન કરો. જે પાપ છુપાવે છે તે ફરી પાપ કરે છે. પાપનો વિચાર કરવાથી હૃદય કોમળ બને છે. માનવે મારું મન કેવું છે? પોતાના સ્વરૂપને વારંવાર જોવું જોઈએ. જ્ઞાની વારંવાર આત્મ સ્વરૂપનો વિચાર કરે છે. ધર્મરાજાને નરકમાં જવું પડ્યું. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ જીવનમાં એકવાર જૂઠું બોલ્યા હતા. તેની સજા રૂપે નરક ગમન થયું. જે કંઈ આપણાથી સારું થાય છે તે ભગવાન કરે છે, અને કંઈ ખોટું થાય છે તે મેં કર્યું એમ માનો. ભગવાન માનવને શક્તિ અને બુદ્ધિ બંને આપે છે. માનવ કોઈ પણ સત્કર્મ કરે ત્યારે ભગવાનનો હૃદયમાં પ્રવેશ થાય છે. સત્કર્મ કર્યા પછી લોકો માન આપે છે. માનવને માન મળે એટલે અભિમાન જ્ઞાનીઓની પાછળ પડે છે. ગરીબને નહીં, શ્રીમાનને લોકો માન આપે છે. આ શ્રીમાનની પાછળ પણ અભિમાન પડે છે. જે મનથી એમ સમજે, આ મેં નથી કર્યું, આ પ્રભુ કૃપાથી થયું છે, તેને અભિમાન નથી પજવતું.
જેને અભિમાન આવે તેની ભગવાન ઉપેક્ષા કરે છે. માનવમાં અભિમાન આવે, અભિમાનીને ભગવાન ક્ષમા નથી કરતા. વિદ્યા, સત્કર્મ, ધનનું અભિમાન પતન કરે છે. જીવ શું કરી શકે? માલિક તો સર્વના ભગવાન છે. જીવ નિરાભિમાની થઈ નમ્ર બની પ્રભુને વંદન કરે તો ભગવાન જરૂર કૃપા કરે છે. મા બાળકને મંદિરમાં લઈ જાય છે. મા બાળકને ભગવાનના દર્શન કરાવે છે. ભગવાનના ચરણોમાં ભેટ મુકાવે છે. બાળક નિર્મોહ શુદ્ધ અભિમાન રહિત છે. તે બધું પ્રેમથી કરે છે. એ જ બાળક મોટો થાય છે, તેનામાં અભિમાન આવે છે. હવે આ મા આ પુત્રને મંદિરમાં લઈ જતી નથી. મા પણ બાળકમાં અભિમાન આવેલું જોઈ તેની ઉપેક્ષા કરે છે. ભગવાન પણ આવી જ રીતે માનવામાં અભિમાન આવે તો તેની ઉપેક્ષા કરે છે. જીવ ઈશ્વરનો સંબંધ માતા પુત્ર પિતા પુત્ર જેવો છે. જે જીવ પ્રભુને હૃદયથી નમે છે તે માલિકને ગમે છે. વંદન ભાવપૂર્વક હૃદયમાં દીનતા સાથે કરો. દીનતા ભક્તિમાં મુખ્ય છે. ભક્ત નાભાજીના ઈષ્ટદેવ સીતારામ છે. બ્રહ્મ શક્તિ સહિત જીવે છે તેમની પૂજા થાય છે. શક્તિ રહિત આવા બ્રહ્મનું ધ્યાન છે. સીતા વિનાના રામની પૂજા કોઈ નહીં કરે. બ્રહ્મ શક્તિ વિશિષ્ટ બને છે ત્યારે તેમની પૂજા થાય છે. તેથી જ સીતારામ રાધાકૃષ્ણ એમ લોકો બોલે છે. નામ પણ બંનેનું સાથે લે છે. સીતાજી દયાની મૂર્તિ છે. રામ પોતે નિષ્ઠુર છે. એવું કોઈ વાર નાટક કરે, કોઈ વાર ક્રોધ પ્રદર્શિત કરે, પણ સીતાજીને બધાની દયા આવે છે. રામ રાક્ષસને મારે ત્યારે દયાળુ નથી, નિષ્ઠુર છે. ક્રોધમાં રામની આંખો લાલ થાય છે. ક્રોધનો લાલ રંગ છે, લોભનો પીળો રંગ છે. કામ કાળાશ લાવે છે. કામ, ક્રોધ, લોભ ઇત્યાદિની અસર આંખ પર પડે છે. આંખ એ મનનું દર્પણ છે. જગતનું વર્ણન કરતા વાણી અને મન બગડે છે. વર્ણન ભગવાનનું જ કરો. હનુમાનજી અશોકવનમાં પહોંચ્યા છે. સીતાના કુશળ પૂછે છે. હનુમાનજી માને રામ દર્શનની વાત કરે છે. રામ વર્ણન સાંભળી સીતા પ્રસન્ન થાય છે. પ્રસન્ન થયેલા સીતામાં મારા હનુમાન અમર થાય એવા આશીર્વાદ આપે છે. સીતા માતાના આશીર્વાદથી હનુમાન અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા બન્યા છે. ભક્તે ભગવાનના ગુણગાન સદાય ગાયા. તેથી આજે રામ ભક્ત હનુમાનજી સર્વત્ર પૂજાય છે. હનુમાનજીએ રાક્ષસીઓને ને ત્રાસ આપવા બદલ સજા કરવાનું કહ્યું ત્યારે સીતાએ હનુમાનને ઉપદેશ આપ્યો કે વીરનો વિનાશ પ્રેમથી થાય છે. વીરનો વિનાશ થાય તેવું બોલવું. હનુમાન, તું કોઈ રાક્ષસીને મારીશ તો મને દુઃખ થશે. રાક્ષસીઓએ તો રાવણના કહેવાથી મને ત્રાસ આપ્યો છે, એને મારવી યોગ્ય નથી. સીતા રામચંદ્રજી સાથે અયોધ્યા જવા નીકળે છે ત્યારે તેમની ઈચ્છા રાક્ષસીઓને સુખી કરવાની છે. જે અપકારનો બદલો ઉપકારથી આપે તે વૈષ્ણવ છે. કર્કશ વાણીનો બદલો મધુર વાણીથી આપે, વેરનો બદલો પ્રેમથી આપે તે વૈષ્ણવ છે. રામજી દયાળુ તો છે, પણ સીતામાં જેવી દયા કોઈનામાં નથી. હનુમાનજી આ
અનુભવ કરે છે. રામનો અવતાર ધર્મની મર્યાદા માટે છે. જીવ સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. મર્યાદા છોડી અતિ સુખ ભોગવે ત્યારે ભગવાન રામ ક્રોધ કરે છે. ભગવાન ભક્તને ઘરમાં બધી અનુકૂળતાઓ આપી ભક્તિની તક આપે છે, પણ જીવ દુષ્ટ છે. અનુકૂળતા વધે ત્યારે ભક્તિ નહીં, અતિ સુખ ભોગવે છે. આવા સમયે ભગવાન ભક્ત પર ક્રોધ કરે છે. સીતારામ સિંહાસન પર બિરાજેલા છે. માના ચરણને પ્રથમ દર્શન કરો. મા જીવને પ્રભુ ચરણમાં લઈ જાય છે. મા પ્રભુને જીવ પર દયા કરવા સમજાવે છે. મા સીતા પ્રભુને કહે છે, જીવ દુષ્ટ છે, જીવ પાપ છોડતો નથી. પ્રભુ તમે દયાળુ છો, દયા કરી તેના પાપ છોડાવો. જીવ નાલાયક છે, પણ લાયક બાપનો બેટો છે. જીવનો રામ સાથે વિયોગ થયો છે. જીવનો રામ સાથે સહયોગ કરાવનાર સીતા મા છે. સીતારામની આહલાદીની શક્તિ છે. નાભાજીએ મંગલાચરણમાં શ્રી રામના ચરણ ચિહ્નોનું સ્મરણ કર્યું છે. પ્રભુના ચરણમાં અંકુશ, વ્રજ, ધજા, કમળ, અમૃતકુંભ, શંખ, સ્વસ્તિક ચિહ્ન વગેરે છે. શરણ ચિહ્નોની વંદના કરવાથી મન શાંત થાય છે. અંકુશથી મનને વશ કરો. અંકુશનું સ્મરણ આ સૂચવે છે. વ્રજ શસ્ત્ર છે. માનવ પાપ વર્તન જેવા કરે છે. વ્રજનું ધ્યાન આ પાપને હણે છે. ધજા વિજયનું ચિહ્ન છે. ભગવાનનો સદાકાળ વિજય જ છે. અમૃત કુંભ ભગવાનના ચરણ અમૃતથી અતિ મધુર છે. શંખ કીર્તિનું પ્રતીક છે. ભગવાનને જાણ્યા પછી જાણવાનું રહેતું નથી. જ્ઞાન, શાસ્ત્ર, વેદનો અંત નથી. આ બધું જાણ્યા પછી ભગવાનને જાણવા દુર્લભ છે. ભગવાનના ચરણ મંગલમય છે. ભગવાનના ચરણમાંથી સુગંધ આવે છે. ભગવાનના ચરણને કમળની ઉપમા આપી છે. પાપ વિઘ્ન લાવે છે. વંદનથી વિઘ્ન નાશ પામે છે. શરીરને આવશ્યક વિષયો ઇન્દ્રિયને આપે તે ઉપયોગ લક્ષ્મીનો ઇન્દ્રિયો માગે તે વિષયો તેને આપે અને સ્વેચ્છાચારી થઈ ઇન્દ્રિયોને આધીન કરે તે દૈત્ય. સમયનો સદુપયોગ કરો, સંપત્તિનો સદુપયોગ કરો. મનુષ્ય સંપત્તિ અને સમયનો દુરુપયોગ કરે છે. તેનો ઘણો સમય ફેશન અને વ્યસન પાછળ જાય છે. વૃદ્ધાવસ્થા કાળ સાથે તમારા શરીર પર ચઢાઈ કરશે તો તમારે પણ આ શરીર છોડવું પડશે. તે પહેલાં બ્રહ્મ વિદ્યાને આશરે જજો. વૃદ્ધાવસ્થામાં ડોસો 17 વખત માંદો પડે છે, પણ 18મી વાર છેવટે કાળ આવે છે એટલે મરે છે. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો. શ્રવણ, મનન, નિધિ, ધ્યાસથી ધીરે ધીરે સ્વભાવને સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. વાસનાનો ત્યાગ કરો. આ શક્તિનો ત્યાગ કરો. પાપી જ પ્રીત બને છે. પાપી જ પ્રેત બને છે. ગયાજીમાં જે પિતૃ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. જય શ્રી કૃષ્ણ.